સંસારને જો તરવો હોય તો આવડી હોળીની જરૂર છે. હોળી નાની એવી, પણ કેવી હોળી? આસરણ રૂપી. આસરણ રૂપી જો નાવમાં તમે બેસો, સામા કાંઠે પહોંચી જાઓ એ મારી ગેરંટી. આસરણ રૂપી નાવ હોવી જોઈએ, જ્ઞાન રૂપી નહીં. નાવ બે પ્રકારની, એક જ્ઞાન રૂપી નાવ અને એક આસરણ રૂપી નાવ. આસરણ એ આપણને લક્ષ્ય સુધી પહોંચાડે. આસરણથી ભવસાગર સંસારના તમામ જે છે ઋણ બંધન એમાંથી મુક્ત થઈએ. અને જેની પાસે જવું છે તે જામાં સર્વ જગતામ, જેની પાસે જવાનું એ જા, અને જેની પાસેથી આવવાનું એ જા. એટલે આપણા લક્ષ્યને અડગ રાખો. મૌન ચાલુ કર્યું, મૌન જરૂર પડે. જય મા વિશ્વંભરી. જે સેકન્ડના છઠ્ઠા ભાગમાં આખા વિશ્વનું, આખા સૃષ્ટિનું સર્જન કરી શકતા હોય એ મહાશક્તિ, એ સુપ્રીમ પાવર, એને શું આ ધરા પર ઉતારનાર કોઈ સામાન્ય હોય ખરા? શ્રી મહાપાત્રના 7 જન્મના પ્રબળ કર્મના બેલેન્સથી આ મહાશક્તિ, આ સુપ્રીમ પાવર આ ધરા પર ઉતર્યા છે. શ્રી મહાપાત્રે 7 જન્મ સુધી સંઘર્ષનો સામનો કર્યો, વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો સંશોધન કર્યું, તપ કર્યું, અને પછી તેઓ મહાશક્તિ સુધી પહોંચ્યા છે. અને આજે આપણને આ જ જન્મમાં વગર સંઘર્ષે, વગર મહેનતે, વગર સંશોધને, વગર તપે, વગર સંઘર્ષે ન થાય. સંઘર્ષ તો આવે, રોટલી બનાવી જ ન આવે, સંઘર્ષ જ છે, સીધી રોટલી બની જાય. પણ સંઘર્ષમાંથી કેવી રીતે પસાર થવું ને એ રીત મને છે ખબર. હા, એનું માર્ગદર્શન. સંઘર્ષ તો આવે. આજે એમને તો માં મળી ગયા છે, પરંતુ આજે આપણા માટે, માનવ કલ્યાણ માટે, એક આપણા જીવાત્માના ઉદ્ધાર માટે આજે એક માર્ગ આગળ બતાવી રહ્યા છે. કારણ કે આજે એવો સમય છે કે જ્યારે આખા વિશ્વને અજગરે ભરડો લીધો છે. અસત્ય 98% ફેલાયું છે અને સત્ય માત્ર 2% રહ્યું છે. લોકો અસત્યને સત્ય માની બેઠા છે અને સત્યને અસત્ય માની બેઠા છે. આજનો માણસ અંધશ્રદ્ધામાં એટલો બધો અટવાઈ ગયો છે કે એને જે માનવ દેહ મળ્યો છે, શા માટે મળ્યો છે, શું કરવાનું છે અને શું કરીને જવાનું છે, એ ધ્યેય, એ લક્ષ્ય, ક્યાં જવાનું છે, બધા કહે છે ને આપણે એક દી જવાનું છે, ક્યાં જવાનું? ચાલો કયો, ક્યાં જવાનું? બધા કહે છે ને એક દિવસ જવાનું છે આપણે, પણ ક્યાં, કોની પાસે? હા, એ આ મહાશક્તિ પાસે જવાનું, પાછું પણ આવવાનું છે. કોની પાસેથી આવવાનું છે? એ જ આ મહાશક્તિ પાસે, એ જ આ વિધાતા, એ જ આ પરાશક્તિ, એ જ આ નિયતિ, એ જ આ કર્મના દેવી. આ શક્તિ પાસે જવાનું, પાછું આ શક્તિ પાસેથી પાછું આપણે આવવાનું. પણ એવું જ કરીએ, આવવાનું જ ના, એ રસ્તો છે આપણી પાસે, આવવું જ ના પડે. જવાનું તો પાકું જ, પણ પાછું આવવું જ ન પડે. શું કરવું પડે? આશ્રમ રૂપી, આશ્રમ રૂપી નાવમાં આશ્રમ રૂપી જીવન જીવવું પડે. બીજાને ન જોતા સંયમને જોવો, અને સંયમને જોવો એટલે આનંદ આવે, કડી બંધાઈ જાય. છૂટી પડી ગયેલી કડિયું છે ને પાછી જોડી દો. જ્યાંથી છૂટી પડી ત્યાં પાછી ત્યાં જ જોડાય. બીજે ક્યાંય પણ જોડાય નહીં. ત્યાંથી છૂટી પડી ત્યાં જ પાછી જોડી દો. એ કોને જોડવી પડે? હા. એટલે ન જાયતે મ્રિયતે વા કદાચિ નાયમ ભૂત્વા ભવિતાવાન ભૂય અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. શ્રી મહાપાત્ર કહે છે ને કે જન્મે જન્મે બધું જ બદલે છે,
ખાલી બે વસ્તુ છે ને એ નથી બદલતી. એક જેણે આ સર્જન કર્યું એ વિધાતા, અને આપણી અંદર જે રહેલો છે ને એ જીવાત્મા. આ શરીર છે બધું નાશવંત છે, પણ અંદર રહેલો જે જીવાત્મા છે ને એ શાશ્વત છે. તો જીવાત્મા માટે એવું કરીએ કે જે જન્મ મરણના ફેરા છે એમાંથી મુક્ત થઈ જાય, ઋણબંધનમાંથી મુક્ત થઈ જાય, અને જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ભળી જઈએ. આજે શ્રી મહાપાત્રે જીવાત્માના ઉદ્ધાર માટે 2 દોરારૂપી ભક્તિ આપી છે. આટલું કરવાની પણ ના પાડે છે, આટલું કરવાની પણ ના પાડે છે. ખાલી ફક્ત ને ફક્ત ચપટીમાં સમયને એટલું જ કરવાનું કહે છે. 9 મણકાની માળા અને 17 વૈદિક સદગુણોનું આચરણ. આ હથિયાર રૂપી આપણને આપ્યા છે. જ્યારે જે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે હથિયારનો જો પૂરેપૂરો યોગ્ય સમયે ઉપયોગ કરવામાં આવે તો આપણે આપણા જીવાત્માનો ઉદ્ધાર કરી શકશું. આ 9 મણકાની માળા અને 17 વૈદિક સદગુણો જે આપણી અંદર આ જન્મથી જે અવગુણો રૂપી જે તાળું લાગ્યું છે ને એને ખોલવા માટેની એક ચાવી છે. જો એક વખત આ ખુલી જશે ને તો અવગુણોની સાથે જે ઘણા જન્મોની જે સુષુપ્ત શક્તિ જે દબાઈ ગયેલી છે ને, જે છુપાઈ ગઈ છે, એ જાગૃત થશે. આજે શ્રી મહાપાત્ર બોલીને નહીં પરંતુ આજે આપણને કરીને બતાવે છે. આજે જ્યાં જોઈએ ત્યાં ધર્મની, ફરજની, જ્ઞાનની, મોક્ષની વાતો બધે જ થાય છે, પરંતુ ક્યાંય પ્રેક્ટિકલ, ક્યાંય આચરણ નથી. આજે શ્રી મહાપાત્ર બોલીને નહીં પરંતુ પ્રેક્ટિકલ જીવન જીવીને, આચરણ કરીને આજે આપણને સમાજને એક અરીસો બતાવ્યો છે. જીવવું છે, આમ પણ જીવવું છે અને આમ પણ જીવવું છે, તો સારું કાર્ય કરીને ના જીવીએ? કહેવાય છે ને કે જેવો સંગ તેવો રંગ. તો આજે આપણને અનુભવી માર્ગદર્શક રૂપી શ્રી મહાપાત્રનો સંગ થયો છે. તો આપણા જીવનમાં એમણે જે વિચારો પોતાના જીવનમાં ઉતાર્યા છે એ વિચારો આપણા જીવનમાં ઉતારી એવો રંગ લગાડીએ કે આપણું જીવન પણ સુગંધિત બને. આજે ગૂગલ છે, ટેકનોલોજીની દુનિયામાં ગૂગલ જેને જ્યાં જોવે બધી જ વસ્તુ ગૂગલ બતાવે, પણ આપણી મરણ તારીખ ક્યારે ગૂગલ બતાવશે? બતાવે છો એ ન બતાવે લે. હા, કારણ કે જન્મ તારીખ બધા પાસે હશે, મરણ તારીખ કોઈ પાસે નહીં હોય. આ માટી, આ પૂતળું એક દિવસ માટીમાં ભળી જશે, કોને ખબર? તો એક દિવસ છે આપણી પાસે, તો આ એક દિવસ આપણે આપણા સ્વના જીવાત્માના ઉદ્ધાર માટે ના કરીએ? અત્યાર સુધી આપણે બીજાની દેખાદેખીમાં, બીજા શું કરે છે, બીજા શું કહેશે એ જોવામાં આપણું જીવન આપણે વ્યર્થ. બીજાનું ધ્યાન રાખવામાં આપણો સમય જાય એવું નથી લાગતું? હું તો કહું બીજાનું ધ્યાન રાખવું તેના કરતાં સ્વયંનું ધ્યાન રાખીએ તો આપણે નામનું જ ધ્યાન રાખીએ. ચાલે જે આમ છે તેને આમ કરીએ, જે હરીશો આમ છે એને આમ કરીએ. બસ આનંદ આનંદ. સ્વ તરફ હરીશો રાખો, સ્વ તરફ જોવાની દ્રષ્ટિ કરો. હા, અને એનો આનંદ મેં અનુભવેલો છે. અનુભવો. આ રસ્તા પર હું હાલેલો છું, હાલો. પછી શું કરવું પડશે? જે આમ છે તેને આમ કરવું, બદલાવવું પડશે. કોણ બદલાવી શકે? પોતાના હાથમાં સ્ટેરિંગ છે, પોતાને સ્ટેરિંગ ફેરવવું પડે ને. સરસ મજાનું આપણને જીવન, શરીર બધું આપી દીધું છે, તો આપણે જે ગાડી સરસ 4 વ્હીલ આપી હોય શૈલેષભાઈ, તો સ્ટેરિંગ આપણા હાથમાં, તો કેમ આંકવું, ખાડામાં આંકવું કે હાઈવે ઉપર આંકવું, આપણે જોવાનું છે ને. આપણું સેમનું જોવું. હા, સારા આહાર, ખોરાક સારા ખાઓ, એ સારી સમયસર ઊંઘ થઈ જાય, જે આપણું નિત્ય કર્મ છે કર્મ કરતા જઈએ, અને લક્ષ્યને ધ્યાનમાં રાખતા જઈએ. બસ મારે મારા જીવાત્માનો ઉદ્ધાર કરવો છે, બીજા શું કરે છે તે નહીં, મારે શું કરવું તે ધ્યાન રાખીએ. હા, બીજા તરફ દ્રષ્ટિ સ્વ તરફ રાખીએ. શ્રી મહાપાત્રે કીધું બીજા જે કરે, પણ મારી ફરજ શું છે? અંદરના ચક્ષુને ખોલીએ કે મારે મારા જીવાત્માનો ઉદ્ધાર કરવો છે.
બીજા તરફ દ્રષ્ટિ નહીં પણ સ્વ તરફ કરીએ કે મારામાં કેટલી ખામી છે, મારામાં કેટલા અવગુણો છે, બીજામાં જે હોય પણ મારામાં જે અવગુણો છે એને મારે કઈ રીતે કાઢવું. આજે શ્રી મહાપાત્ર આપણને ઝીણામાં ઝીણી વસ્તુનું માર્ગદર્શન આપે છે. કેમ જીવન જીવવું, પરિવાર સાથે કેમ રહેવું, ફરજોનું પાલન કઈ રીતે કરવું, કેવું ખાવું, કેટલું ખાવું, શું ખાવું, બધી જ વસ્તુનું માર્ગદર્શન આજે આપણને શ્રી મહાપાત્ર આપે છે. તેઓ સ્વયં મહાશક્તિ સુધી પહોંચ્યા છે અને પછી આપણને ત્યાં સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. અને આજે બધા વાતો કરે છે કે આ માર્ગ પર ચાલશો તો તમને મોક્ષ મળી જશે, આટલું દાન કરશો તો મોક્ષ મળી જશે, પણ ક્યારેય એ વસ્તુ શક્ય નથી. કારણ કે જે માર્ગ ઉપર હાલેલા હોય, જેને એ માર્ગનો અનુભવ હોય ને, એ જ બીજાને પહોંચાડી શકે છે. આજે શ્રી મહાપાત્ર વિજયામાં એમનો પરિવાર આજે આપણા માટે, આપણા કલ્યાણ માટે એણે પોતાની જન્મભૂમિને પણ છોડી દીધી છે. બધું જ ત્યાગ કર્યું છે. કોના માટે? આપણા માટે. ક્યારેક માતા થઈને હાથ મૂકી અને ક્યારેક પિતા થઈને આંગળી પકડી. એટલે જ કહેવાય ને, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યાધ્વરિણમ ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવદેવ. આજે એણે આપણા માટે બધું જ છોડ્યું છે, તો આપણી ફરજ આટલી નહીં બને કે આજે આપણે આપણા જ માટે આ બીજાની મારી તારીને, બીજાની જે દેખાદેખી છે, આપણી અંદર જે કુટેવો છે એને છોડી આપણે એના થઈ જાય. ફક્ત ખાલી એ કહે છે એના ઉપર ચાલી જો આપણે આચરણ કરશું ને 9 મણકાની માળા અને 17 વૈદિક સદગુણોનું, તો 100% આપણે જ્યાંથી આવ્યા છીએ ત્યાં ભળી જાશું અને આપણા જીવાત્માનો ઉદ્ધાર થશે. જય મા વિષ્ણુ. સરસ. મા પાસેથી આપણે આવ્યા છીએ, પાછા તેમાં ભળી જાવ. જ્યાંથી આવ્યા છીએ તેમાં પાછા ભળી જવાય. અત્યારે આજે પૂરેપૂરી આપણને સમય મળ્યો, સમય, તક મળી. સમય છે સંસારની નાવમાં રહીને અને તરીને પહોંચી જઈએ. સરસ. જય મા વિષ્ણુ.